નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઘણા બધા ઉમેદવારો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે। તે ઉમેદવારોના દિમાગમાં એક પ્રશ્ન જરૂર હશે કે ગ્રાઉન્ડ ટેસ્ટ ક્યારે આવશે। તો મિત્રો, તેની લઈને એક માહિતી આપણે અહીંયા જોઈશું। તે પહેલાં મિત્રો, તમે આપણી આ ચેનલમાં નવા આવ્યા હોય અથવા તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારની મહત્ત્વની માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ। જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો કોઈ પણ માહિતી તમારા સુધી સૌપ્રથમ આવી જશે, અને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો કોઈ માહિતી તમારી સુધી નહીં આવે। જેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો। તો મિત્રો, જે માહિતી છે એ દીપકભાઈ રાજાણી સાહેબ દ્વારા ટ્વિટર મારફતે આપવામાં આવી છે, અને જે માહિતી આપવામાં આવે છે તે પ્રમાણે આપણે જોઈએ તો પોલીસ ભરતીને લઈને બોર્ડના ચેરમેન હસમુખભાઈ પટેલની મહત્ત્વની જાહેરાત। એલઆરડી પીએસઆઈની શારીરિક કસોટી નવેમ્બર મહિનામાં થશે। જે શારીરિક કસોટી થવાની છે પીએસઆઈની તે નવેમ્બર મહિનામાં થશે। પીએસઆઈ માટે લેખિત પરીક્ષા ડિસેમ્બર મહિનામાં થશે। જે પીએસઆઈની જે લેખિત પરીક્ષા થવાની છે એ ડિસેમ્બર મહિનામાં થવાની છે। ત્યારબાદ એલઆરડી લેખિત પરીક્ષા થશે। એલઆરડીમાં 11 લાખથી વધુ અરજી કન્ફર્મ થઈ છે, અને પીએસઆઈમાં આશરે 5 લાખ જેટલી અરજી કન્ફર્મ થઈ છે। તો મિત્રો, જે પણ પ્રશ્નો હતા તે તમને જવાબ આપી દેવામાં આવશે। જેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારની મહત્ત્વની માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ। અને આપણે આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો।